હવે દોસ્તો આ તમે વિડીયો જુઓ, આ ભાઈના બંને હાથ નહીં છતાં આ માણસ આવી મજૂરી કરે છે અને નીચેથી ઈંટો ઝીલે છે. હવે ઈંટો ઝીલે એ કેટલું ખતરનાક કામ કરે છે આ માણસ. તમે જુઓ, ખતરનાક એટલા માટે છે કે એ ઈંટ ઝીલે છે ને એને પહેલાં તો બંને હાથ નહીં, એ તો આપણે જોઈએ જ છીએ, પણ એના મોઢા અને ખભા વચ્ચે કોઈ અંતર જ નહીં અને દાઢી અને ખભાની વચ્ચે એ ઈંટ પકડે છે. એ ઈંટનો ઘા જો ચૂકી જાય ને તો સીધી ઈંટ એના મોઢા ઉપર આવે. મોઢા ઉપર આવે તો એની શું દશા થાય કહો. છતાં આ માણસ બિલકુલ બંને હાથ ગુમાવ્યા પછી પણ એનો આત્મવિશ્વાસ એને પકડી રાખ્યો છે, એને એની મહેનત પકડી રાખી છે, એનો આત્મવિશ્વાસ ડગાવ્યો નથી. અને આમ જેમ કહીએ ને કે મરેલાની મોઢા જેમ તમારા જેવાના વસ્તુ બની હોય તો આપણે મરેલા મોઢાની જેમ પડ્યા રહીએ, બોનો બતાવીએ છીએ કારણ કે આપણે બંને હાથ નથી, બરાબર છે, અને ઘરવાળા આપણી સેવા કરે જાય બિચારા કરીને. દોસ્તો સાચી વાત કે ખોટી વાત મને કહો, કારણ કે આપણે તો બિચારા જ થઈએ ને બે હાથ ના હોય એટલે. પણ આ માણસને જોઈને એવું લાગે છે કે ખરેખર બિચારાપણા જેવું જિંદગીમાં કશું જ નથી. જેને કરવું હોય ને એના માટે આ મોટું ઉદાહરણ છે દોસ્તો. કે આ માણસ કેટલી સખત મહેનત કરી રહ્યો અને સાહસ કરી રહ્યો. મહેનત તો કરી, સાથે સાથે સાહસ કરી રહ્યો. અને જેને કામ કરવું હોય ને એના બહાનાની કોઈ જરૂર નહીં હોતી. બરાબર દોસ્તો, આ વિડીયો પરથી કોઈ પ્રેરણા મળી હોય તો મને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.